હેલો એવરીવન, જય દ્વારકાધીશ મિત્રો. જો મારી ઘરે છે ને આજે મોર્નિંગના નાસ્તામાં બને છે મસ્ત ખાટિયા ઢોકળા, જે બધાના ફેવરિટ હોય છે. અને છે ને મિત્રો, બધાનો મોટો પ્રશ્ન એ હતો કે વિદેશ અવાય કે નહીં. તો ભાઈ, વિદેશમાં છે ને આવવું હોય ને તો પહેલી વાત તો એ છે કે જો કે તમે ઇન્ડિયામાં રહેતા હોય ને તોય તમારે સહન કરવાની, લડી લેવાની અને જાતે બધું કરતા શીખી જવું પડે. ઇન્ડિયામાં રહેતા હોય તોય એવું છે, અને વિદેશ આવતા હોય ને તોય તે જાતે લડવું પડે, સહન કરવું પડે અને બધું એકલા જ કરવું પડે. અહીંયા ગમે એવા હોય ને તોય આપણે કેવું કે બધા અલગ અલગ જગ્યાએ રહેતા હોય. જો નજીક રહેતા હોય તો કઈ ટેન્શન નથી, અલગ અલગ રહેતા હોય એટલે લોકો છે ને કોઈ એકબીજાને હેલ્પ કરવાનો અહીંયા ટાઈમ જ નથી હોતો, કેમ કે બધા પોતપોતાની લાઈફમાં એટલા બિઝી હોય છે. બરોબર? તો છે ને વિદેશ અવાય. હું તો કહું કે એકવાર તો વિદેશ અવાય જ તે, પણ છે ને કેવું કે તમારામાં છે ને તાકાત હોવી જોઈએ વિદેશમાં આવી અને બધું કરવાની. કેમ કે જો બધા કહેતા હોય છે કે વારસામાં તો છે ને ખાલી વહીવટ જ મળે, બાકી તો આખું સામ્રાજ્ય આપણી જાતે જ ઉભું કરવું પડે, મતલબ મહેનત થી એમ. એટલે વિદેશ અવાય, કઈ ટેન્શન નથી, બધા કહેતા હોય છે એટલા. અમુક પાછા એમ કહેતા હોય છે આપણી નથી કે વિદેશથી પબ્લિક પાછી વહી આવે છે ને એવું બધું બહુ કહેતા હોય. અરે એવું કઈ ન હોય. જો મંદી બધી જગ્યાએ છે ભાઈ, ત્યાં હોય તોય અમુક લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અમારે આ રીતનું ચાલે છે. તો ભાઈ અહીંયા મંદી તો છે જ તેને, ઘણી કંપનીઓ છે, અહીંયા રિસેશન બી ચાલે છે, ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ છે. પણ મારું એવું માનવું છે કે નસીબમાં હોય ને એ ક્યાંય નથી જતું. જો લોકો હાથમાંથી લઈ જાય પણ નસીબમાંથી ક્યારેય નહીં લઈ જાય એમ. એટલે અહીંયા બી છે ને મંદી છે જ તે, પણ વિદેશ છે ને અવાય જ તે. અને લોકો છે ને કે જ છે કે બધા પાછા આવતા રહે છે, ત્યાં ગમે એવી જોબ કરે છે લોકો. તો ભાઈ જેમ જોબનો પ્રશ્ન એ છે કે ભાઈ જો ગમે એ કામ કરવું પડે એમ અહીંયા આવીને, કોઈ છે ને નોકરી નાની મોટી નથી. એટલે લોકો કહેતા હોય કે ભાઈ વિદેશ ના જવાય, વિદેશ અવાય કે નહીં. ભાઈ તો બધી જગ્યાએ સ્ટ્રગલ તો કરવું જ પડશે. તો થોડું ઘણું સ્ટ્રગલ છે ને તમારે અહીંયા આવીને કરવું પડશે એમ. તમને લાગશે થોડો ટાઈમ સેટ થતા, કેમ કે પેલા કેવું આપણે ગામડેથી સુરત આવતા ને તો એટલો ટાઈમ લાગતો સેટ થવા માટે. તો તમે તો છે ને સુરત થી અહીંયા વિદેશમાં આવો છો કે ગમે ત્યાંથી વોટેવર આવતા હોય, ઇન્ડિયા થી બહારના દેશમાં જવું, બહારના લોકો આરે સેટ થવું થોડુંક અઘરું છે. એટલે છે ને ટેન્શન ન લેતા, લોકો સેટ થઈ જ જાય છે. 100 લોકો આવ્યા હોય ને તો એમાંથી 1-2 જણા પાછા જવા વાળા હોય, બાકી બધા નથી પાછા જતા. બધા અહીંયા સેટ થઈ જ ગયા છે અને પોતપોતાની લાઈફમાં ખુશ જ છે. પણ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે, એટલે બધા લોકો ફેમિલીથી દૂર છે. બાકી ટોટલી વસ્તુ વિદેશમાં બી મળી રહી છે. અને જો ભાઈ મોર્નિંગમાં ખાટિયા ઢોકળા બની ગયા છે, જે ઇન્ડિયાનો જ નાસ્તો છે. ઘણા લોકોના ઘરે સવારમાં બનતા હોય, સાંજે બનતા હોય, વોટેવર. અને આ નોર્મલ બની ગયા છે. ને એક પ્લેટ છે ને મેં લસણ વાળા મૂક્યા હતા એમ, એની ઉપર કઈ નથી નાખ્યું, પણ લસણની ચટણી નાખી હતી એટલા માટે. તો ચાલો બધા આવી જાઓ મારા ઘરે નાસ્તો કરવા માટે. ઢોકળા અને ચા મસ્ત રેડી થઈ ગયું છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.